ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા નેત્ર શિબિરનું ઉદ્ઘાટન કરાયું। રોટરી આરસીસી સચિન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની અનોખી ઉજવણી કરાઈ। સાઈ ભૂપત રો હાઉસ પાલી ખાતેના નેત્ર શિબિરમાં 400મી વધુ આંખના દર્દીઓએ લાભ લીધો, જેમાં 96 આંખના મોતિયા બિંદુના નિઃશુલ્ક ઓપરેશન સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલ સુરત ખાતે થશે અને 102 વ્યક્તિઓને નજીકના ચશ્મા પણ ફ્રીમાં વિતરણ કરાયા। પ્રજાપંખ સચિન તારીખ 12 જાન્યુઆરી 2024 આજે રોટરી ક્લબ ઓફ સુરત તાપીના આરસીસી સચિન દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી અનોખી રીતે ઉજવી, જેમાં આંખના દર્દીઓને રોશની આપવાના પ્રયત્ન સાથે નેત્ર શિબિર કેમ્પનું આયોજન સાઈ ભૂપત પાલી ગામ પંચમુખી હનુમાન સમિતિના સહયોગથી મંદિર ખાતે હાથ ધરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ હસ્તે કરવામાં આવ્યું। પ્રસંગને અનુરૂપ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું કે અહીં વધુ શ્રમજીવી વર્ગ વસવાટ કરે છે, તેઓએ પરિવારની સંભાળ રાખવાની હોય છે, તો પોતાની કાળજી રાખવી પણ જરૂરી છે। ખરેખર શરીર અને આંખની તપાસ કરાવ્યા કરવી જોઈએ। અન્ય એનજીઓની જેમ આરસીસી સચિનને ધન્યવાદ કે તેઓ આવા સમાજોપયોગી કાર્યક્રમો કરતા રહે છે, જેનો હું સાક્ષી છું। આ ઉપરાંત એમણે પાલીગામના વિકાસ અને સુવિધાની ચર્ચા કરતા જણાવ્યું કે આપના જે કોઈ પ્રશ્ન હોય તે લખીને મને આ વીકમાં આપો અને આપ સહુ સભાજીત પટેલ સાથે સ્થાનિક આગેવાનો મને મળો। આપણે એસએમસી અધિકારીઓ સાથે બેસીને મીટિંગ કરી વિકાસના કાર્યો સવેળા હાથ ધરી નિકાલ કરવા પ્રયત્ન કરીશું। આ સાથે વોર્ડ પ્રમુખ તેજસભાઈ આહિર અને નગર સેવક માજી કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઈ નાયકા, યુવા પ્રમુખ નીરવ દેસાઈ, સુરત કારોબારી સદસ્ય વિજયભાઈ પટેલ અને સમાજ અગ્રણી સંદીપ મોર્યા મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા અને કાર્યક્રમ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી। સાથે સ્થાનિક પ્રશ્નો અંગે પણ યોગ્ય કરી આપવા જણાવ્યું હતું। સભાજીત પટેલ અને તેમની ટીમ દ્વારા સહુ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સહુ મહેમાનોએ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલના સહયોગથી યોજાયેલ નેત્ર શિબિરની મુલાકાત લઈ દર્દીઓને તથા ડોક્ટરોને પૂછપરછ પણ કરી હતી। સાથે અહીં તેજસ આહિર નવનિયુક્ત વોર્ડ 30ના પ્રમુખ બનતા તે ખુશીમાં સાઈ ભૂપત રો હાઉસના રહીશો દ્વારા પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સાઈ ભૂપત રો હાઉસ પંચમુખી હનુમાન સમિતિ અને સોસાયટી દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું। એસવીએનએમના શશીભાઈના સ્ટાફ અને સોસાયટીના સહુ સદસ્યોએ બેસ્ટ કામગીરી કરી। સાથે ચાંદની, ચંદ્રમુખી અને અંકિતાએ નામ એન્ટ્રી ટોકનની બેસ્ટ કામગીરી કરી હતી, જેનાથી 400મી વધુ લોકો મંડપમાં પધાર્યા હતા। 350મી ઉપરનાઓએ આંખની તપાસ કરાવી, જેમાંથી 96 મોતિયા બિંદુ નામ ઓપરેશન નીકળ્યા, જેમનું ઓપરેશન સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક થશે। આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે 102 વ્યક્તિઓને નજીકના ચશ્મા પણ ફ્રી આપવામાં આવ્યા। આ તબક્કે સ્વર્ગીય ભૂપત દેસાઈજીની કામગીરીને બિરદાવી એમના આત્માના શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વ સામાજિક કાર્યકર્તા સભાજીત પટેલ, કમલભાઈ પટેલ, આલોકભાઈ યાદવ, વિજય રાજભર, મંતોષ પાંડે, રાકેશ યાદવ, વિનોદ શુક્લા, અમર મોર્યા, વિરેન્દ્ર યાદવ, શ્રવણ યાદવ, સંજીવ મિશ્રા, પ્રભાકર તિવારી, વિજય પાળ, સંજય રાજભર, બાબા તિવારી, નરેશભાઈ, પ્રકાશ નીલકંઠે, મુકેશ સિંઘ, રાજુભાઈ, ઉત્તમભાઈ તથા બ્રહ્મા શાહુની સરાહનીય કામગીરી રહી। આરસીસીના પ્રકાશ ભાવસાર, પ્રશાંત દેસાઈ, વિજય ટેલર, મહેશ પટેલ, મનીષ પટેલ, સંજય નાગર, પ્રકાશ મોર્યા તેમજ રમેશ શાહ ઉપસ્થિત રહ્યા। સાથે આરસીસી માંગ એક સાથે 21 અગ્રણીઓ સાઈ ભૂપતથી જોડાયા, જેમનું આરસીસી માંગ સહુનું સ્વાગત કરવામાં આવ્યું।